તો આપણે કમ્પલસરી ઇંગ્લિશની અંદર જે આગળ ક્વેશ્ચન છે કે જે આપણે 5 જ ક્વેશ્ચન કરશું કે એની અંદર તમારે જે બધા ક્વેશ્ચન છે એ કવર થઈ જાય અને જે તમારા સિલેબસ તમારા પેપર સ્ટાઇલમાં જે આવે છે એ 4 જે શોર્ટ ક્વેશ્ચન આન્સર છે એ કવર થઈ જાય, પછી એક મોટો ક્વેશ્ચન આન્સર છે એ આવી જાય અને બીજું શોર્ટ નોટ્સ છે એ પણ તમારે આમાં કવર થઈ જાય. એટલે આ 5 જ મેઇન ક્વેશ્ચન તૈયાર કરવાના તમારે. તો એમાંનો એક ક્વેશ્ચન છે કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ફ્રીડમ બાય જ્યોર્જ બર્નાર્ડ શો, અથવા તો તમને એમ પૂછે કે ક્રિટિકલ એપિરિયન્સ ઓફ ધ એપ્રિસિએશન ઓફ ધ ફ્રીડમ બાય જ્યોર્જ બર્નાર્ડ શો, અથવા તો રાઇટ સમરી ઓફ ફ્રીડમ બાય જ્યોર્જ બર્નાર્ડ શો. તો તમને આટલી રીતના આ ક્વેશ્ચન પૂછી શકે છે. તો એ ક્વેશ્ચનને આપણે થોડુંક વાત તો કરીએ તે, પણ હવે પાછું એને ડિટેલમાં વાત કરીએ કે જ્યોર્જ બર્નાર્ડ શો ફ્રીડમ actually is one of the series of the radio talks delivered in 1935 on the BBC. કે બ્રિટિશ બ્રોડકાસ્ટ જે રેડિયો સ્ટેશન છે એની વાત કરીએ તો કે આ જ્યોર્જ બર્નાર્ડ શોનું જે ફ્રીડમ છે એક પ્રકારની સિરીઝ હતી. જેમ આપણે વેબ સિરીઝનું અત્યારે ચલણ થઈ ગયું છે એમ ત્યારે રેડિયોમાં પણ સિરીઝ આવતી હતી કે એના છે પાર્ટ હોય, એક પાર્ટ બીજો પાર્ટ, એમ આ જ્યોર્જ બર્નાર્ડ શોના ફ્રીડમના છે એ અલગ અલગ ભાગ છે ત્યાં રજૂ કરવામાં આવતા હતા રેડિયોની અંદર. અને ઇટ વોઝ intended for the larger circle in their capacity as listener. અને આનો જે રસ, આનો જે હેતુ તમે જુઓ તો ઇન્ટેન્ડન્ટ હેતુપૂર્વક જુઓ તો કે કેવું હતું તો કે એનું સર્કલ છે એ બહુ લાર્જ હતું. કેપેસિટીની અંદર તમે જુઓ તો કે એના લિસનર એના જે સાંભળનાર હોય એ જાજા હતા, વધારે હતા. The lectures seems to be free from the theoretical jargons. અને જે દ્રઢતાપણું હોય, જે જડતાપણું હોય એના બધા સિદ્ધાંતોથી જે આનો લેક્ચર હતો એ અલગ હતો. તો એટલે એની અંદર શું કે તમને કોઈ એવી વસ્તુ ન બતાવે કે જે એકદમ કોમ્પ્લિકેશન વાળી હોય, તમને એકદમ ઇઝી રીતના સમજાવે. એકદમ થિયોરિટિકલ જાર્ગોન્સ એટલે કે જે જડતાપણા હોય એવી રીતના ન સમજાવે, પણ તમને ઇઝી લેંગ્વેજમાં સમજાવે. બટ શો કેન બી મચ ડિસેપ્ટિવ ઇન વોટ હી સેઝ. પણ જે જ્યોર્જ બર્નાર્ડ શો હતા એ બહુ ડિસિપ્ટિવ હતા, કે એ કેવા હતા, બહુ પ્રાચક હતા, કે જે વસ્તુની વાત કરતા હતા એના વિશે એ સચોટ હોય, કોઈ એમનો માહિતી ન હોય. ફોર બિહાઇન્ડ હિઝ હ્યુમર લાઇઝ ધ સેટાયર ઓફ ધ કન્ટેમ્પરરી સોશિયલ કન્ડિશન. અને એની જે હ્યુમર હતું કે એનું જે સેન્સ ઓફ હ્યુમર હતું એની પાછળ શું રહેલું હોય તો કે કોઈ સેટાયર, કોઈ કટાક્ષ કરતા હોય એવી રીતના. અને એ કેવું તો કન્ટેમ્પરરી સોશિયલ કન્ડિશન, કે એ સમયની જે કન્ટેમ્પરરી જે પૌરાણિક જે નીતિ નિયમોવાળી જે કન્ડિશન હતી, સોશિયલ કન્ડિશન, એની ઉપર છે એ કટાક્ષ કરતા હતા, એની ઉપર વધારે કહેતા હતા. નોટ ઓનલી that his simple talks was actually a denunciations of the conversations and the capitalist view of freedom. કે એની જે વાત હતી એ ખાલી કોઈની નિંદા કરવી એવું નહોતું, પણ સાથે એ કેવું તો કે મૂડીવાદી ફ્રીડમ જે સમાજ છે એની પણ સામે એ વાત કરવાની. અને પોલિટિકલી શોઝ conform to the democracy of the socialism and the variety of the Marxism, according to which the society should try to reach and socially political condition society should try to reach and gradually by that democratic means. કે એ એવા પ્રકારની સમાજની વાત કરતા હતા કે જે નીતિ અનુસાર હોય, જે ખોટી વસ્તુની અંદર છે એ રજૂ કરતું હોય એવી રીતના નહીં, પણ એ નીતિ અનુસાર. અને એ સોશિયલિસ્ટ પણ હતા, સાથે સમાજવાદી હોય એવી રીતના પણ એ વાત કરતા હતા. પણ એ જે વસ્તુની વાત કરતા હતા એ કેવી હોય તો કે ગ્રેડ્યુઅલી, ધીમે ધીમે છે કોઈ વસ્તુ એ સમજાવતા જતા હોય. અને the concept of freedom which shows satires was the fundamental principle of the enlightenment and he does so because in the capitalist society. કે એનું જે ફ્રીડમ હતું એનો મતલબ શું હતો, કોઈ માણસોને માહિતગાર કરવા, કોઈ માણસોને માહિતી આપવી, ખાલી એ જ એનો મુખ્ય એનો ફંડામેન્ટલ પ્રિન્સિપાલ હતો. કે એક માણસોને કોઈ એવી અઘરી વસ્તુ ન કહેવી કે જે માણસોને સમજાય નહીં. અને માર્ક્સિઝમ વ્યૂ ફ્રીડમ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ કેન નેવર બી રિયલાઇઝ. કે માર્ક્સિઝમ જે કાર્લ માર્ક્સના સિદ્ધાંતમાં જે માને છે એ એવું કહે છે કે ફ્રીડમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, કે દરેક માણસનું જે ફ્રીડમ છે નેવર બી રિયલાઇઝ, કે એ ક્યારેય તમે છે એ સમજી ન શકો, એને રિયલાઇઝ ન કરી શકો કે તમને છે કે એ પ્રકારનું સિદ્ધાંત છે. અને એનો જે બોધ આપતો હોય કોઈ વાતનો, એવી રીતના છે એ જ્યોર્જ બર્નાર્ડ શો વસ્તુને કહેતા હતા. કે હવે જ્યોર્જ બર્નાર્ડ શો છે કયા ફ્રીડમની વાત કરી એ તમને થોડી ખબર પડી.
હવે આગળ આપણે જોઈએ તો કે so begins the essay with the propositions that the persons can be called completely free in such a condition in which he will never able to do what he likes, when he likes and where he likes. કે આ બહુ સરસ જોર્જ બર્નાર્ડ શોએ કીધું હતું કે જોર્જ બર્નાર્ડ શો એવા ફ્રીડમની વાત કરતા હતા કે એવી રીતના એ રજૂ કરતા હતા કે શું કે માણસ છે કંપનીની કન્ડિશન એ ફ્રી ક્યારે કહેવાય તો કે માણસ છે ફ્રી ત્યારે જ કહેવાય કે હી ઇઝ એબલ ટુ ડુ વોટ હી લાઇક્સ કે એને જે ગમે, વેન હી લાઇક્સ એને જ્યારે ગમે અને વેર હી લાઇક્સ એને જે જગ્યાએ ગમે, એ આ 3 વસ્તુ જો માણસ કરી શકતો હોય તો જ માણસ છે ફ્રી કહેવાય, નહીંતર એની માટે કોઈ ફ્રીડમ છે એ કહેવાય નહીં. એવું છે જોર્જ બર્નાર્ડ શો છે આપણને અહીંયા કહે છે. ઓર ડુ નથિંગ એટ ઓલ ઇફ હી પ્રિફર્સ ઇફ, નહીંતર જે માણસનું ફ્રીડમ છે એ ન કહેવાય. હી ફર્મસલી ડિનાઇઝ ધ પોસિબિલિટી ઓફ ધ એક્ઝિસ્ટન્સ ઓફ સચ અ પર્સન એઝ અ હ્યુમન બિંગ ઓલ સ્લેવ્સ ટુ નેચર. કે તમે જો કે કુદરતની ઇનએક્સ્ટોરેબલ કન્ડિશન ઓફ અ હ્યુમન લાઈફ, કે જે આ માણસની બિન અનુભવી લાઈફ છે, કે જોર્જ બર્નાર્ડ શો એ વેરી ક્લિયરલી મૂવ્સ ઓન ધ ફેક્ટ, કે એ વસ્તુ પર બહુ સરસ રીતના ફેક્ટ એક બતાવી છે કે નેચરલ રીતના કે જોબ્સ કે જે આપણે નેચરલ જોબ્સ હોય એ છે કેન બી પ્લેસ ઓન અધર્સ શોલ્ડર્સ, કે આપણે બીજાના ખંભે ઉપર છે એ થોપતા હોઈએ છે, કરતા હોઈએ છે. તો એવું પોસિબલ છે કે નહીં? તો કે વોટ યુ ડુ ટુ અ હોર્સ ઓર બી, કે તમે કોઈ ઘોડા સાથે અથવા તો કોઈ માખી સાથે શું કરો છો, યુ કેન ડુ ટુ અ મેન ઓર વુમન ઓર ચાઇલ્ડ, એ જ વસ્તુ તમે શું કોઈ માણસ અથવા કોઈ સ્ત્રી અથવા બાળક સાથે કરી શકો? તો કે ન કરી શકીએ. માણસ છે પોતાની જે લાઈફ છે વસ્તુ લિમિટેડ છે, કે એને જે મર્યાદા જે નિયમબદ્ધ ચાલવાનું હોય એ એવી જ રીતના મૂવ કરી શકે છે. અને એને એક એવી તો કે ઇનએક્સ્ટોરેબલ કન્ડિશન ઓફ હ્યુમન લાઈફ કીધું છે, કે બિન અનુભવી માણસની લાઈફ છે એ ખરેખર જોવો તો કેમ કે છે બિન અનુભવી છે. જ્યાં સુધી માણસને કોઈ અનુભવ નહીં થાય ત્યાં સુધી માણસને એ વસ્તુ કોઈ નવી શીખવા નહીં મળે. એટલે જોર્જ બર્નાર્ડ શો છે એવા ફ્રીડમની વાત કરે છે કે જેની અંદર માણસ છે એ પરિપક્વ હોય, કે જેને માણસને નોલેજ હોય, માણસ છે એનાથી જાણકાર હોય, અને એ નોલેજ કેવું તો કે બહુ કોઈ એવું દ્રઢતા ભર્યું નોલેજ નહીં, પણ એકદમ સિમ્પલ નોલેજ, પણ એ પોતાની લાઈફ છે એ સર્વાઈવ કરી શકે અને માણસને જાણી શકે. તો હવે આગળનો ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.